હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। 17 થી 19 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે 20 થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારીમાં વરસાદની શક્યતા છે। આ સાથે 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ધીરે ધીરે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। તડકા વચ્ચે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। આશ્લેષ નક્ષત્રના વરસાદ ઝાપટા મોટા હોય છે। ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। ક્યાંક ઉઘાડ પણ કાઢવાની શક્યતા છે। કોઈ ભાગમાં વરાપ થવાની પણ શક્યતા છે। પરંતુ એકાએક વરસાદ થતાં વરાપ પછી પણ ક્યાંક ખેડૂત ભાઈઓને હરકત આવી શકે। આ ઉપરાંત તારીખ 17મી ઓગસ્ટથી મઘા નક્ષત્રમાં સૂર્ય આવશે। મઘા નક્ષત્રનું વરસાદી પાણી સારું ગણાય છે અને મઘાનું પાણી અમૃત પાણી। પહેલાંના વખતમાં શહેરોમાં પાણીના ટાંકામાં આ પાણી ભરવામાં આવતું હતું। તારીખ 17 થી 19માં વરસાદ થવાની શક્યતા રહેશે। ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। હવે મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે અને તારીખ 20મી ઓગસ્ટમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા છે। પરંતુ તારીખ 20, 21 ને 22માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। પરંતુ લગભગ તારીખ 23 ઓગસ્ટ બાદ પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 26ની આસપાસ બંગાળ સાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે, તેના લીધે ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 24-25 બાદ વરસાદની શક્યતા છે। પરંતુ આ માસના અંત સુધીમાં બંગાળ ઉપસાગર સિસ્ટમના કારણે ભારેથી અતિભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, એટલે હજુ વરસાદ ગયો નથી। તેમજ લગભગ આ વરસાદ વચ્ચે જન્માષ્ટમી નિમિત્તે પણ ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 26 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પર્યુષણ નિમિત્તે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ 12મી સપ્ટેમ્બર બાદ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેમાં 13મી સપ્ટેમ્બરે ગરમી પડવાની શક્યતા છે। ગરમી વચ્ચે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 23મી સપ્ટેમ્બરે ગરમીનું પ્રમાણ વધશે, એટલે ગણેશ ચતુર્થીની આસપાસ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પરંતુ લગભગ ભાદરવા આઠમથી ઝાપટાનું પ્રમાણ વધશે। ભાદરવી પૂનમ સુધીમાં ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। વરસાદી ઝાપટાનું જોર વધુ રહેવાની શક્યતા રહેશે। આ વખતે પાછોતર વરસાદની શક્યતા વધારે રહેશે। ઊભા કૃષિ પાકોમાં નિર્ગલ અવસ્થામાં આવેલા પાકમાં ક્યાંક બગાડ થવાની શક્યતા રહે। ખેતરમાં પડેલા પાથરામાં ઝેરી જીવજંતુઓની શક્યતા રહેશે। તારીખ ઓગસ્ટ માસમાં 23 ઓગસ્ટ બાદ વિશ્વ હવામાનની વિપરીત અસરના કારણે જનધનમાં રોગ આવવાની શક્યતા રહે, માટે જનસમુદાયે સ્વાસ્થ્યની કાળજી રાખવી। ઓગસ્ટ માસમાં ઊભા કૃષિ પાકમાં ઈયળો પડવાની પણ ધાસ્તી રહેશે અને લગભગ ત્યારબાદ જોવા જઈએ તો આ વખતે દરિયામાં ઊંચા ઉછળશે। સપ્ટેમ્બર માસમાં પણ દરિયામાં હલચલ જોવા મળશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને દ્વારકા, પોરબંદર અને જામનગરમાં વરસાદ નથી, ત્યાં પણ હલચલના કારણે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। 20 ઓગસ્ટ બાદ અલ નીનો પ્રભાવ વધશે અને સપ્ટેમ્બરમાં અલ નીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે। તારીખ 10મી ઓક્ટોબર બાદ પણ દરિયાના હલચલના કારણે ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે અને 5મી ઓક્ટોબરે દરિયામાં પવન ફૂંકાશે। 17મી ઓક્ટોબરે પણ દરિયામાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે, એટલે આ વખતે તહેવારોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ અરસામાં કેટલીક નદીઓમાં જળસ્તર વધશે। તાપી નદીનું જળસ્તર પણ ધીરે ધીરે વધવાની શક્યતા રહેશે, એટલે આ વરસાદ જે છે પાછોતર વરસાદ વધારે થવાની શક્યતા રહેશે। ઊભા કૃષિ પાકો માટે બગાડ થવાની શક્યતા રહેશે અને મઘામાં માખીનું જોર વધશે અને 30-31 ઓગસ્ટના વરસાદથી મચ્છરનું પ્રમાણ વધશે। જી।